वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराम्ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन महं विचिन्तये। सहजानंद स्वामी महाराजની જય। હરે કૃષ્ણ મહારાજની જય। તો બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આગળનો ભાગ જોઈએ। 198મો ભાગ આયા। આગળના 97 સુધી ભાગમાં આપણે છેલ્લે 138મો શ્લોક જોઈએ તો ગૃહસ્થાશ્રમના ધર્મો ચાલે છે। એમાં કહ્યું હતું છેલ્લે કે ભાઈ ગૃહસ્થાશ્રમી પુરુષ હોય એમાં અતિથિ પોતાને ઘેર આવ્યો હોય એનું સામર્થ્ય પ્રમાણે વસતિને પૂજવું અને હોમાદિક દેવકર્મ, પિતૃકર્મ, શ્રાદ્ધ કર્મ જે હોય એ પણ યથાવિધિ અને યથાશક્તિ પ્રમાણે કરવું જોઈએ। આજે આપણે 139મો શ્લોક જોઈએ। ગૃહસ્થાશ્રમીઓના ધર્મોમાં છે આ ભાગ। યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતૃ પિતૃગુરો રોગતસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકૈ। અને અમારા આશ્રિત જે ગૃહસ્થ સત્સંગી તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય એમની જે સેવા તે જીવંત પર્યંત પોતાની સામર્થ્ય પ્રમાણે કરવી। મહારાજ કહે છે કે અમારા આશ્રિત હોય, આમ તો બધાને માટે આશ્રિત, પણ પોતે પોતાના આશ્રિતો માટે લખ્યું એટલે દરેક જગ્યાએ મારા આશ્રિત શબ્દ કહ્યું હોય, બાકી મનુષ્ય માત્રને આ કરવાનું હોય છે। મહારાજ કહે છે અમારા આશ્રિત હોય તેમણે ગૃહસ્થ શ્રમી જે પુરુષો હોય તેમણે માતા પિતા ગુરુ અને રોગાતુર, માતા પિતા અને ગુરુ, માતા પિતાને તો પોતાને કરવાનું જ હોય, ગુરુને પણ કરવાનું, પણ રોગાતુર કોઈ બીજો કોઈ આપણે કોઈ વ્યક્તિ આપણે તો શક્ય હોય તો આપણે પણ એને મદદ કરી શકાય, સેવા કરી શકાય, એવા કોઈ પણ મનુષ્ય તેની સેવા જીવન પર્યંત પોતાની સામર્થ્ય પ્રમાણે કરવી, જીવન પર્યંત કરવી। એવું નહીં કે વર્ષ પૂરતી કે મહિનો પૂરતી કે દિવસ પૂરતી, પણ જરૂરિયાત હોય એ પ્રમાણે જીવન પર્યંત જ્યાં સુધી તમે અથવા એ વ્યક્તિ જીવે ત્યાં સુધી કરતી રહેવું જોઈએ। એટલે સ્વામી કહે છે, સતાનંદ સ્વામી આવે, માતા પિતાની સેવા કરવી એ પુત્રનો પરમ ધર્મ કહેલો છે, ગુરુની સેવા કરવી એ શિષ્યનો ધર્મ કહેલો છે, એવી જ રીતે રોગાતુર માણસની સેવા કરવી એ માણસની પરમ માનવતા કહેલી છે, એટલે માનવ ધર્મ છે। માતા પિતા અને ગુરુ આ ત્રણેય જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે સર્વે તપની સમાપ્તિ થઈ જાય અને આ ત્રણની સેવા કરવી એ જ પરમ તપ કહેલું છે। ભાગવતમાં પણ શ્રી કૃષ્ણ ભગવાને માતા પિતા પ્રત્યે કહેલું છે, માતા પિતાની સેવા કરવી એ તો દરેક પુત્રની ધર્મ નથી ને, કે માતા પિતાને લીધે તમે આ સંસારમાં અથવા જગતમાં આવ્યા છો, જેમણે તમને નાનપણથી બાળપણથી જ્યાં સુધી તમે ધંધે વળગ્યા ત્યાં સુધી તમને સેટ કરી આપ્યા, મોટા કર્યા, ભણાયા, ખવડાવ્યું પીવડાવ્યું, તમારી સેવા કરી, તો પછીના વર્ષોમાં તમારે એમની સેવા કરવાની હોય। જ્યારે ઉંમરવાળા થાય, અશક્ત થાય અથવા નિવૃત્ત થાય તો એમને વૃત્તિ આપીને એમને પણ તમારે શાંતિ આપવાની હોય, એટલે કે આપણે બાળકોએ એમને શાંતિ આપવાની હોય, એટલે સેવા કરવાની હોય, પછી એમની પાસે કરાવવાની ના હોય। અને સારી અવસ્થા હોય ત્યારે સેવા કરવી નહીં, પણ જ્યારે દુર્બળ થઈ ગયા હોય, રોગગ્રસ્ત થઈ ગયા હોય અને ત્યારે જે સેવા કરવી એ અમૂલ્ય સેવા છે ને। એટલે માતા પિતાની સેવા કરવી, એ રીતે ગુરુ હોય કે શિષ્ય હોય તો શિષ્યોએ ગુરુની સેવા કરવી, ગુરુ માટે શિષ્યો એના ગુરુ જે છે એ જ એના માતા પિતા છે, એટલે એ શિષ્યએ પણ ગુરુની સેવા જીવન પર્યંત કરવી જોઈએ। માતા પિતાની સેવા પુત્રોએ જીવન પર્યંત કરવી જોઈએ। અને એ સિવાય કોઈ રોગાતુર વ્યક્તિ હોય, કોઈ એનું કરનાર ના હોય તો પણ એની સેવા કરવી એ માનવ ધર્મ છે। અને આ ત્રણની સેવા કરવી એ પરમ તપ કહેલું છે એના માટે। અને માતા પિતા ગુરુ આ ત્રણ જ્યારે પ્રસન્ન થાય ત્યારે સર્વે તપની તમારી પર રાજી થઈ જાય
એ તમારી તપની અવધિ આવી ગઈ, તમારી તપની સમાપ્તિ, કે તમે જેમની સેવા કરો એ તમારું તપ છે. અને છેલ્લે તમને આશીર્વાદ આપે કે ભાઈ સર તમારું સારું થાવ, સુખી થાવ, એવો જ્યારે અંતઃકરણપૂર્વક દિલથી જ્યારે તમને આશીર્વાદ મળે ત્યારે તમારી તપની અવધિ પૂરી થઈ ગઈ અને તમારું સારું થાય જ. માતા પિતા ગુરુ જ્યારે અંતરના આશીષ આપે તો એ તમને ફળે ને ફળે જ. માટે એ તમારી તપની અવધિ કહે, એટલે દરેકે આવી રીતે સેવા કરવી જોઈએ. અને બીજાની કોઈની પણ સેવા કરો, રોગીશ હોય કે ગમે તે હોય, તો પણ એનાય પણ મનના આશીર્વાદ તો મળતા જ હોય. એટલે ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાને માતા પિતા પ્રત્યે પણ કહેલું છે કે સર્વાર્થ સંભવો દેહો જનકી પોષિતો યતઃ ન તયોર્યાતિ નિર્વિષમ પિત્રોર્મૈત્ય શતાયુષા ઇતિ. શ્રી કૃષ્ણ ભગવાને માતા પિતા પ્રત્યે કહે છે કે હે પિતા, હે માતા, સર્વે પુરુષાર્થને આપનારો આ દેહ જે માતા પિતા થકી ઉત્પન્ન થયેલો છે અને જે માતા પિતા થકી પોષણને પામેલો છે, એ માતા પિતાના ઉપકારનો બદલો મનુષ્ય 100 વર્ષે પણ વાળી શકતો નથી. જે માતા પિતા દ્વારા આપણને જન્મ મળ્યો છે, કે છે ઉત્પન્ન થયો આપણો દેહ એનાથી ઉત્પન્ન થયો, એ માતા પિતા કે પોષણને પામે, પછી એમણે પોષણ આપીને નાનપણથી માએ એને સ્તનપાન કરાયું હોય, પછી ખાતા પીતા શીખવાડ્યા હોય, પછી એનું ગંદકી બધી ધોઈ હોય, સાફ કર્યા હોય, સેવા કરી હોય, એટલે એને પોષણ કરી મોટા કર્યા હોય. એ માતા પિતાના ઉપકારનો બદલો મનુષ્ય 100 વર્ષ સુધી કે વાળી શકતો નથી. 100 વર્ષે પણ વાળી શકતો. એટલે માતા પિતાએ એમને 25 વર્ષ સુધી મોટા કર્યા, મોટા પાયે બધું કરી આપતા હોય, એ 25 વર્ષ મોટા જાતે કરતા થાય, પણ ત્યાંથી તમને ભણાયા હોય, પછી કર્યા હોય, આ બનાવીને ખવડાવતા હોય, ભણ્યા પછી તમે સ્વતંત્ર થઈ ગયા, તો 25 વર્ષ સુધી તમને ઉછેર્યા, તો એનો બદલો કે તમે 100 વર્ષ સેવા કરો તો એ વળતો નથી. એ માતા પિતાને માનસિક ત્રાસ અથવા દુઃખ આપવું જોઈએ નહીં. માટે જે પુત્ર શરીરથી સેવા કરવામાં સમર્થ હોય છતાંય પણ માતા પિતાની સેવા કરતો નથી, અને ધને કરીને સમર્થ હોવા છતાંય પણ માતા પિતાને જે પુત્ર આજીવિકા વૃત્તિ આપતો નથી, તે પુરુષ રૌરવ નામના નરકમાં પડે છે. આગળની જેમ જે કે શારીરિક શક્તિથી માતા પિતાની સેવા કરી શકે એવો હોય છતાંય સેવા નથી કરતો, ધન એની પાસે હોય તો એને ધનથી સેવા નહીં કરતો, માતા પિતાની જે જરૂર હોય સામે એ પણ પૂરી ના પાડે, એને વસ્ત્રો છે કે બીજું કંઈક જોઈતું હોય એ ના પાડે. ધને કરીને સમર્થ હોવા છતાંય માતા પિતાને અને આજીવિકા વૃત્તિ આપતો, આજીવિકા એટલે જીવાડતો નથી, એની વૃત્તિ કે એને અનાજ ના આપે, ખાવા પીવાનું ના આપે, વસ્ત્રો બરાબર આપે નહીં, એવું કરતો નથી, તો કે એ પુરુષ રૌરવ નામના નરકમાં પડે છે. અને યમદૂતો તેના જ શરીરનું માંસ તેને ખવડાવે છે, અને યમદૂતો ત્યાં એના જ શરીરને મારી કાપી અને એનું જ માંસ એને ખવડાવે છે. આ ઘણી વખત આ બધું બોલે કે કાપતા છે, મારતા છે, ભાઈ કેમ ન ખાતો છે, તો ત્યાં આ એક પ્રકારની દેવ સ્થિતિ છે કે તમને મારે ખરા પાછા જીવતાય કરે, કાપે ખરા પાછા જીવતા કરે. માટે અને યમદૂતો એના શરીરનું માંસ ખવડાવે છે. માટે માતા પિતા અને ગુરુની સેવા યથાશક્તિ કરવી, એ જ રીતે રોગ કરીને પીડાને પામેલા મનુષ્યની સેવા પણ યથાશક્તિ કરવી. એ રીતે માતા પિતાની સેવા, ગુરુની સેવા તો કરવી જ, એ ફરજ છે, પરમ ફરજ છે. રોગાતુર કોઈ વ્યક્તિ હોય, બીજી હોય, કોઈ ત્રાહિત વ્યક્તિ હોય, તો થઈ શકતી હોય તો તમારે એની પણ સેવા મનુષ્ય તરીકે માનવ સેવા કરવી જોઈએ. ઘણી વખત બીજાની સેવા કરવા તત્પર થતા હોય, પણ માતા પિતાની સેવા ના કરવા તૈયાર થતા હોય, તો પણ કશું વળે નહીં. બીજાને દાન કરે પણ માતા પિતાની વસ્તુ ન મળે તો એ વળે નહીં. ગુરુની યથાશક્તિ કરવી, એવી રીતે બીજાની પણ સેવા કરવી. રોગે કે પીડાને પામતેલા હોય બીજા કોઈ મનુષ્ય હોય તો એની પણ યથાશક્તિ
સેવા કરવી એમ પરાશર સ્મૃતિમાં કહેલું છે. રોગાગ્નિ શસ્ત્ર ધ્યાર્તસ્ય પ્રાણીનો દયા અન્વહમ કાર્યા સેવા યથાશક્તિ મૈષજ્યાનોદકાદિભિ. કોઈ પણ રોગથી પીડાને પામેલા પ્રાણીની દયાએ કરીને કોઈ પણ રોગથી પીડાને પામેલો પ્રાણીની દયાએ કરીને ઔષધ, અન્ન, જળ ઇત્યાદિ કે કરીને યથાશક્તિ સેવા કરવી. કોઈ પણ વ્યક્તિ હોય, પ્રાણી હોય, તો જ્યારે રોગથી પીડાતા હોય તો એને ઔષધ, દવા કરવી, એને ભૂખ હોય તો અન્ન આપવું, જમવાનું આપવું, જળ પીવા અને પાણીની વ્યવસ્થા કરવી, આવી યથાશક્તિ સેવા કરવી. રોગીની સેવા કરનારને ગૌદાનની સમાન ફળ પ્રાપ્ત થાય છે. રોગી હોય અને એની જે સેવા કરે એને ગૌનું દાન કરે એટલું ફળ પ્રાપ્ત થાય છે, એવું શાસ્ત્રોમાં કહે છે. એટલે આ શ્લોકમાં અભિપ્રાય જ છે કે ભાઈ પોતાના માતા પિતા, ગુરુ અને રોગી હોય એની યથાશક્તિ સેવા કરવી. 140મો શ્લોક જોડે લઈએ આપણે. યથાશક્ત્યુદ્યમ કાર્યો નિજવર્ણાશ્રમોચિત મુષ્કુચ્છેદો ન કર્તવ્યો વૃક્ષસ્ય કૃષિવૃત્તિભિઃ. વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાની સામર્થ્ય પ્રમાણે કરવો. અને કૃષિવૃત્તિવાળા જે ગૃહ સત્સંગી તેમણે બળદિયાના વૃક્ષનો ઉચ્છેદ કરવો નહીં. ગૃહસ્થ માટે કહે છે, મહારાજ કહે છે અમારા ગૃહસ્થ પુરુષ હોય તેમણે પોતાના વર્ણ અને આશ્રમને યોગ્ય એવો જે ઉદ્યમ એટલે ધંધો, વેપાર જે કંઈક જે આવતું હોય એ પોતાના વર્ણાશ્રમને આધારે યોગ્ય ઉદ્યમ કરવો પોતાની સામર્થ્ય પ્રમાણે. અને ખેતીનો ઉદ્યમ કરનારા જે હોય ગૃહસ્થ, ખેતીનો ઉદ્યમ કરતા હોય એમણે ગૃહસ્થ સત્સંગી હોય તેમણે બળદિયાના વૃક્ષનો ઉચ્છેદ ન કરવો. બળદિયાના વૃક્ષનો ઉચ્છેદ ન કરવો અને છેદ ન કરવો. સ્વામી કહે છે કે ગૃહસ્થાની પુરુષોએ પોતાની શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો. પોતાની શક્તિ પ્રમાણે ઉદ્યમ તો કરવો જોઈએ, આળસે ના રાખવી જોઈએ. અતિશય પર તો ન થાય હોય તો પણ અતિશય ના કરવો જોઈએ. પોતાની શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો. પોતાની શક્તિ ઉપરાંત જો ઉદ્યમ કરે અને પછી એ ઉદ્યમ બરાબર ચાલે નહીં અથવા ખોટ આવે અને ઉપર ઋણ થતું રહે તો મનુષ્યો ઉપહાસ કરે. તેથી મનમાં ખેદ ઉત્પન્ન થાય અને પછી મરણ પર્યંતનું સાહસ કરવું પડે છે. માટે શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો. આ બાબતમાં એટલે સ્વામી કહે છે સમજાવતા કે પોતે શક્તિ બહારનો ઉદ્યમ કરે, શારીરિક પણ આર્થિક રીતે પણ શારીરિક થાય ના તો પણ ને પછી ના થાય એની શક્તિ ના હોય તો એને દુઃખ વેઠવું પડે. પણ જે શક્તિબાનનો વેપાર ધંધો કરવો હોય તે હોય નહીં અને જેમ આપણે ઋણ કરીને, કરજ કરીને, દેવું કરીને આપણે કરતા હોય અને પછી એ ધંધો બરાબર ન ચાલે તો પછી શું થાય? ઉપહાસ થાય. ઉપહાસ એટલે લોકો હશે, મશ્કરીઓ કરે, મોઢું દેખાડો ના રહે, તો વ્યાજ વટાવવાળા હોય, ઘર તોડી પાડતા હોય, ઉઘરાણી કરતા હોય, ગાળો દેતા હોય, તમારું લઈ લે મારે, આ બધું ચાલતું જોઈએ છીએ સમાજમાં અત્યારે આપણે. એ પ્રમાણે ચાલતું હોય અને પછી ઉપહાસ પણ થાય, મશ્કરી પણ થાય. એટલે ફરી મનમાં ખેદ થાય અને પછી કહ્યું કે ફરી મરણ પર્યંતનું સાહસ કરવું પડે. મરી જાય તો સાહસ કરવું પડે અથવા તો મરવા વાળો પણ આવે, લોકો આપઘાત પણ કરે. એટલે માટે કહ્યું છે કે સાહસ કરવું તો પોતાની શક્તિ પ્રમાણે સાહસ કરવું અથવા ઉદ્યમ કરવો. ઉદ્યમ એટલે ધંધો. હવે અહીંયા લઘુ ચાણક્ય વાક્ય પ્રમાણરૂપ છે. અનુચિત કર્મારંભ, સ્વજનો વિરોધો, બલિયશી સ્પર્ધા, પ્રમદાજન વિશ્વાસો, મૃત્યોર્દ્વારાણી ચત્વારી ઇતિ. આ શ્લોકનો અર્થ એ છે કે પોતાને યોગ્ય ન હોય એવો ઉદ્યમનો પ્રારંભ પોતાના કુટુંબીઓની સાથે વિરોધ કરે છે.
માટે હું પણ કરું. આ રીતે બળવાનની સાથે સ્પર્ધા અને દુષ્ટ સ્ત્રીઓનો વિશ્વાસ કરવો, આ 4 મૃત્યુના દ્વારો કહેલા છે. 4 કયા? તો પોતાને યોગ્ય ન હોય એવો ઉદ્યમનો પ્રારંભ, આપણને યોગ્ય ન હોય ને એવો ઉદ્યોગ આપણે અથવા તો એવો ઉદ્યમ કરીએ. પોતાના કુટુંબીઓની સાથે વિરોધ કરે છે, પછી પોતાના કુટુંબીઓની સાથે જે વિરોધ કરતો રહેતો હોય. બીજું, પહેલા તો સાહસ ન હોય એવો ઉદ્યમ કરે, કુટુંબીઓ સાથે વિરોધ કરે, માટે હું પણ કરું. આ રીતે બળવાનની સાથે સ્પર્ધા, અને પછી બધાનું જોઈને પાછું બળવાનની સાથે સ્પર્ધા, હું પણ કરું. મિત્રો કુટુંબીઓનો પણ માનને વિરોધ કરે અને હું પણ કરું. અને ચોથું, દુષ્ટ સ્ત્રીઓનો વિશ્વાસ કરવો. દુષ્ટ જે સ્ત્રીઓ હોય, જાણે કે નકામી છે, અને એનો વિશ્વાસ કરવો, એ પણ આ 4 વસ્તુઓ શું છે? મૃત્યુના દ્વારો કહેલા છે. તમને મૃત્યુએ ઢકેલી જાય, મૃત્યુ વહેલું લાવી દે. માટે પોતાને યોગ્ય ન હોય એવા ઉદ્યમનો પ્રારંભ કરવો નહીં. પોતાને યોગ્ય ન હોય એવો ઉદ્યમ કરવો નહીં. અને એટલા પ્રમાણે વ્યવસ્થામાં બધા પોતપોતાનો ઉદ્યમ બતાવી ગયેલા, પણ અત્યારના જમાના પ્રમાણે બધી જાતના બધા ઉદ્યમો બધા કરતા થયા. અને એમાં વધારે તો હવે નોકરીવાળા વધારે, અને પછી બધી જાતની નોકરીઓ બધી જાતના કરતા હોય. એટલે વર્ણ વ્યવસ્થાનું કોઈ ઠેકાણું રહ્યું નહીં અત્યારના જમાના પ્રમાણે. પણ અહીં શું કહ્યું કે તમારે પોતાને યોગ્ય ન હોય એવા ઉદ્યમનો પ્રારંભ કરવો નહીં. સત્યાનંદ સ્વામી કહે છે કે ઉદ્યમી શબ્દથી કેવળ આ લોકમાં જ સુખને આપનારો ઉદ્યોગ ઈચ્છાયેલો નથી. ઉદ્યમ શબ્દથી કેવળ કે છે આ લોકમાં જ સુખને આપનારો ઉદ્યોગ ઈચ્છાયેલો નથી. કે ઉદ્યમ એટલે બીજો કયો? પરંતુ દેહને અંતે પરલોકમાં સુખને આપનારો પણ ઉદ્યમ કરવો. આ લોકનો જ ઉદ્યમ કરવો કે દેહની ઉદ્યમ એવો નથી કે આ દેહની ઈચ્છા તમને બધી પૂરી થાય. આ સુખનો ઉદ્યોગ પણ દેહના અંતે પરલોકમાં જે સુખ આપનારો એવો ઉદ્યમ, એવું કાર્ય પણ કરવું. એટલે ભક્તિ, ધર્મ પાળી અને ભક્તિ કરી લેવી, એ પણ ઉદ્યમ જ છે ને. એટલે વિદુર નીતિમાં કહેલું છે કે દિવસ દરમિયાન એવું કર્મ કરવું કે જેથી રાત્રે સુખપૂર્વક નિંદ્રા આવી જાય, અને 8 માસ પર્યંત એવું કર્મ કરી લેવું કે જેથી વરસાદ ઋતુ સુખે જાય. નાની અવસ્થામાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધાવસ્થા સુખપૂર્વક પસાર થાય, અને જીવન પર્યંત એવું કાર્ય કરવું કે જેથી મરીને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય. આ રીતે પરલોકમાં સુખ આપનારો ઉદ્યમ પણ આ લોકની ઉદ્યમની સાથે સાથે કરવો. વિદુરજી નીતિ વાક્ય લીધું કે વિદુરજી કહે છે દિવસ દરમિયાન એવું કર્મ કરવું, દિવસ દરમિયાન જે કર્મ કરો એવું કર્મ કરવું કે જેથી રાત્રે ઊંઘ આવે. પછી એવું કર્મ કરો રાતે બળાપો થાય, ઊંઘ ઉડી જ આપણને. ઊંઘને આનું કારણ શું? એટલે દિવસે એવું કામ કરો જેથી રાતે શાંતિથી ઊંઘ આવે. અને 8 માસ પર્યંત એવું કામ કરો, 12 માસમાંથી 8 માસ એવું કામ કરો, બાકીના ચોમાના 4 મહિનામાં બહુ કરવું પડે એ સુખેથી તમારા દિવસો જાય. એટલે પહેલાં તો ચોમાસા પર આધારિત ખેતી હતી, એટલે ચોમાસામાં બધું સારી રીતે કરી લે તો ચોમાસામાં બગાડ વધારે થાય ને. આપણે અત્યારે ખેડૂતો નાશ પામે, બધું અનાજ પામે, અને પછી સરકાર પણ બધા લાભ લેવા ઉઠતા હોય. પણ જાણીએ કે ખેડૂત ચોમાસામાં આવું થાય ને. અત્યારે તો સારું છે, બધી આગાહીઓ થતી હોય, વરસાદ વાદળો આ ત્યાં ખબર પડે. પહેલાં તો એવું નહોતું. એટલે જ્યાં પહેલાં કે 8 માસ એવું કામ કરો તો વરસાદ ઋતુ સુખે જાય કે છે. નાની અવસ્થામાં એવું કામ કરવું, નાની અવસ્થામાં કામ કરી લો એવા અવસ્થા સુધી કે જેથી વૃદ્ધાવસ્થા સુખપૂર્વક જાય, પસાર થાય. અને જીવન પર્યંત એવું કામ કરી લો કે જેથી મરીને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય. જીવન પર્યંત પણ એવું કામ કરો જીવનમાં કે જેથી મર્યા પછી પણ તમારું સુખ પરલોકમાં મળે, પરલોકમાં પણ સુખ મળે, અથવા પરલોકમાં સુખ આપનારું ઉદ્યમ પણ એવી રીતે કરી લો. એટલા માટે કે છે કે પરલોકમાં સુખ આપનારું ઉદ્યમ પણ આ લોકમાં ઉદ્યમની સાથે સાથે કરવું. આ લોકનું ઉદ્યમ તો કરીએ જ આપણે જીવન પર્યંત, પણ સાથે સાથે પરલોકનો ઉદ્યમ કરી લેવો
એ સાથે સાથે ભક્તિ કરી લેવી એવું કહેવા માંગે છે કે તમે પૂજા પાઠ કરો, ભગવાનને ભજો, ભજન કરો, પ્રવૃત્તિ કરો, પણ સાથે સાથે નીતિ નિયમ પ્રમાણે કરી ભગવાનની ભક્તિ કરી લો તો પરલોક પણ સુધરી જાય. અને વળી ખેતી આવો ભાવ છે. અને વળી ખેતી કરનારા જે ગૃહસ્થ સત્સંગી હોય છે, લોકો બળદો માટે કહ્યું કે ખેતી કરનારા જે ગૃહસ્થ હોય તેમણે બળદના વૃક્ષનું કર્તન એટલે છેદન કરવું નહીં, બળદના વૃક્ષનું છેદન કરવું નહીં, અર્થાત અંડથી યુક્ત અને નિરોગી બળદને જ ખેતીમાં ખેડવો આવો ભાવ છે. એટલે બળદનું છેદન ન કરવું અને સાથે નિરોગી બળદ સાથે ખેતી કરવી. જેની શક્તિ ના હોય, બળદ એવો હોય તો એને ખેતી કામમાં જોતરવો નહીં, એવું શ્રીજી મહારાજ કહેવા માંગે છે. સમય છે તો આપણે 141મો શ્લોક લઈ લઈએ જોડે. 140મો પૂરો થયો. યથાશક્તિ યથાકાલમ સંગ્રહો અન્ન ધનસ્ય તૈ યાવદ્વયમ ચ કર્તવ્યમ પશુમદ્વિતરણસ્ય ચ. આનો અર્થ થાય છે કે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસારે જેટલો પોતાના ઘરમાં વરો હોય એટલો અન્ન દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો. અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે 4 પૂળાનો સંગ્રહ કરવો પોતાની સામર્થ્ય પ્રમાણે. શ્રીજી મહારાજ એટલું બધું ધ્યાન રાખતા ગયા, આપણા માટે કહેતા ગયા કે ભાઈ અમારા ગૃહસ્થ સત્સંગીઓ હોય તેમણે પોતાની સામર્થ્ય પ્રમાણે પોતાના ઘરમાં સામર્થ્ય પ્રમાણે અને સમયને અનુસારે જેટલો પોતાના ઘરમાં ખર્ચ હોય એટલા અન્ન ધનનો સંગ્રહ કરવો. અને જેના ઘરમાં પશુ હોય તેમણે પોતાની સામર્થ્ય પ્રમાણે સમયને અનુસારે ઘાસનો સંગ્રહ કરવો. 4 પૂળા એટલે ઘાસનો સંગ્રહ કરવો. એટલે મહારાજ કહે છે કે ભાઈ તમારા ઘરમાં જેટલો અનાજનો વરો હોય અને સમય સંજોગો જાણો કે આવું છે, દુષ્કાળનું વર્ષ છે તો સંગ્રહ કરી લેવો. આમ તો સામાન્ય રીતે વર્ષ સુધીનો સંગ્રહ તો કાયમ માટે કરેલો જ, કારણ કે પહેલાં દુષ્કાળો વધારે પડતો, અત્યારે તો જલ્દી આપણે મળી જાય છે, પણ છતાં જ્યારે દુષ્કાળનું વર્ષ હોય ત્યારે વસ્તુ મોંઘી મળે, બિલકુલ ના મળે, એમને એમ રહેવું પડે, ભૂખ્યા રહેવું પડે. એટલા માટે આ કહ્યું છે કે એમણે પોતાના ઘરમાં જેટલો વરો હોય એ પ્રમાણે સંગ્રહ કરવો. પછી રોજનું રોજ કિલો લાવવા જોઈએ, મહિને 15 દાળ લેવા જઈએ તો ના મેળ પડે. એક બધા દિવસ સરખા હોતા નથી. એ તો હવે અત્યારે નોકરી ધંધાવાળાથી જે લોકોને પૈસા નીકળે, પહેલાં એકલા ખેતી ઉપર વર્ષેમાં 2 વાર સિઝનની પૈસા આવે, પછી વર્ષથી બાજી ઘઉં જે હોય એના આધારે બધું ખાવા પીવાનું હોય, લેવાનું હોય. એટલા માટે તે વખતે આ સંગ્રહ કરવો એવું લખાતું, અત્યારે કરવો જોઈએ. કારણ કે બધી વખત આપણે ક્યારે સંજોગ બદલાય, પગાર ના થાય. ઘણી વખત આપણે જોઈએ કે 2-4 મહિનાથી પગાર થયા નથી, એવું પણ સમાચારોમાં આપણે જોતા હોઈએ. 2 મહિનાથી પગાર ન થતા, આવતો વખતે ના સંગ્રહ હોય તો તમે શું ખાઓ? એટલે સંગ્રહ તો કરવો જ જોઈએ. ઘણા એમ માનતા કે સંગ્રહ ન કરવો, 15 દાડા મહિને લાવવાનું ખાવું, પણ બધા સંજોગો સારા હોતા ને તમને મોંઘું લાવવું પડે, પછી કહો તો ના મળે. એટલે સંગ્રહ તો કરવો જ જોઈએ. અને એ પશુ પક્ષી રાખતા હોય તો એનો પણ સંગ્રહ કરવો જોઈએ. એટલે સતાનંદ સ્વામી શું કહે છે કે પોતાના ઘરમાં દર વર્ષે જેટલો વપરાશ હોય તેને અનુસારે ડાંગર, ઘઉં આદિ અન્ન અને રૂપિયા આદિ ધનનો સંગ્રહ કરવો. સતાનંદ સ્વામી કહે છે પોતાના ઘરમાં વર્ષે જેટલું વપરાતું હોય, એટલે ઘરમાં જે અનાજ વપરાતું હોય, ડાંગર, ઘઉં એવું નહીં, બાજરી, ઘઉં, ચોખા, બાજરી, જે કંઈ બાજુ વાપરતા હોય, જેટલું વપરાતું હોય, અને વધતા જેટલા પૈસાની જરૂર વરસમાં વપરાતા હોય એટલા પૈસા, રૂપિયા એનો સંગ્રહ કરી રાખવો. હતા તો બેંકોથી જ તરત મળે, પણ છતાંય ઘણી વખત બેંકો ઉઠી જાય છે, તો સંજોગો સાથ નહીં પણ મળતું તો શું કરવાનું? એટલે ઘરમાં બધા રોકડ છાણીમાંની થોડીક રાખવી જ જોઈએ, કે જે મહિનો 2 મહિના તમારે ના હોય તો એ પૈસાથી કામ થઈ જાય. એટલે ધનનો પણ સંગ્રહ કરવો. જે સમયે જે અન્ન સસ્તું મળતું હોય તે સમયે અન્નનો સંગ્રહ કરી લેવો. અને જે સમયે જે અન્ન સસ્તું મળતું હોય સંગ્રહ કરી લેવો. પૈસાવાળાને તો વાંધો ના હોય, આપણી પાસે બધી સ્થિતિ સરખી હોતી નથી. સસ્તું મળે ત્યારે પણ સંગ્રહ કરી લેવો જોઈએ. જેના ઘરમાં પશુઓ હોય અને એવા ગૃહ સત્સંગી હોય પણ પશુના ભક્ષણનો યોગ્ય એવા
ઘાસનો સંગ્રહ પણ જે ઘેર આપણા હતા પહેલાં તો બધા ખેડૂત આપણે ખેતી હતી એટલે બધા પશુ બહુ રાખતા, ઓછા થઈ ગયા. અને ભેંસો ગાયો બળદો તો આટલું તો હોતું જ બધાને ઘેર. કોઈ જગ્યાએ ઘોડા પણ રાખતા. એટલે આ પશુ હોય તો એ પશુને પણ ખાવા પીવા તો જોઈએ ને ચારો, એટલે એના માટે પણ એનો ચારો એટલે ખેતરમાં ચાલુ હોવાતું હોય, પણ તે સિવાય થયું ના થયું તો ઘરમાં પણ એને સૂકા ઘાસનું પૂળા જે કહેવાય આપણે અથવા ઘાસ હોય એનો સંગ્રહ કરવો જોઈએ. સત્સંગીઓએ એ બધાએ પશુના પક્ષીનો યોગ્ય એવા ઘાસનો પણ સંગ્રહ પણ જે સમયે ઘાસ સસ્તું મળતું હોય તે સમયે કરી લેવો, સ્વામી કહે છે. એટલે પૂળા આપણે ઘણી વખત સિઝને પૂળા બાજરીના જોઈએ તો કંઈ આટલા રૂપિયા મળે, 100 રૂપિયા મળે, 200 રૂપિયા મળે, પછી તમારે 3 ગણા થઈ જાય. તો તે વખતે સસ્તા મળતા હોય ત્યારે પશુઓનો પણ સંગ્રહ, પશુઓના માટે ચાર પૂળાનો પણ સંગ્રહ કરી લેવો જોઈએ. અને અન્ન ધનનો સંગ્રહ કરવો કે ઘાસનો સંગ્રહ કરવો એ તો ગૃહસ્થો માટે દેખાતું જ ફળ છે, માટે આમાં કોઈ પ્રમાણની જરૂર નથી, આવો અભિપ્રાય છે. અને અન્નનો ધનનો પછી ઘાસનો સંગ્રહ કરવો તો ગૃહસ્થો માટે તો શું છે, દેખાતું જ ફળ છે, કારણ કે હોય તો જ થાય ને. બીજાને ના પાડી છે કરવાની, બરાબર. સાધુ તે હોય સંન્યાસીઓ એમને સંગ્રહ કરવાનો ના કહ્યો, કારણ કે એમને તો ભિક્ષાહીને પોતાને ફરતા હોય ચલો એટલે એમને ગમે તો મળી રહે, પણ ગૃહસ્થ થોડો ભિક્ષા માગવા જશે. એટલે એને તો દેખીતું જ ફળ છે, એટલે એને સંગ્રહ કરવો જોઈએ એવો ભાવ છે. શ્રીજી મહારાજે આમ આપણા સત્સંગીઓ માટે અને સારા દરેક માટે પોતાના અનુયાયીઓ માટે કેટલું બધું કાળજી લીધી કે અમે બોધ આપીને ગયા છે કે તમે આ કરજો. શ્રીજી મહારાજ પોતે જ્યારે હયાતીમાં હતા ત્યારે પણ જ્યારે કાળ પડવાનો હોય ત્યારે કહેતા, ગામડે ફરીને ઘેર જઈને કહેતા કે ભાઈ 4 પૂળાનો સંગ્રહ કરી લેજો, અનાજનો સંગ્રહ કરી લેજો, આટલું આમ કહી દેજો. ઘણી વખત તો કોઈની પાસે તમારી ગાયો વેચી જાય, ભેંસો વેચાઈ દેવડાવી અને અનાજનો સંગ્રહ કરાવી લેવડાવ્યો હોય. આવા ઇતિહાસો પણ આપણા સત્સંગમાં છે. અને તે વખતે જ્યારે શ્રીજી મહારાજનું કહેલું ના માન્યું તો દુઃખી પણ થયા છે અને પછી પછતાયા પણ છે, એવા દાખલાઓ છે. એટલે અત્યારે કાળને આપણને થોડુંક પહેલાં જેટલું ઓછું નડે છે, પણ છતાંય કરવું તો જોઈએ જ. સંગ્રહ જરૂરિયાત પ્રમાણે થોડુંક તો કરવો જ જોઈએ, કારણ કે પછી મોંઘવારી વધી જાય કે વળતર પછી તે વખતે પૂરું ના થાય, તે વખતે તાણ પડે. એટલે સંગ્રહ સસ્તો મળતો હોય ત્યાં તો ખાસ સંગ્રહ કરી લેવો જોઈએ. 141મો શ્લોક પૂરો થયો. હવે પછીના ભાગમાં જઈશું. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.